જે ચોવીનો નો રાસો બાળા જેવું ભોમ ગવડાયું ભાઈ જેનો રમવાના જેવો તેરો દશો હોય ન બીજ જવાની સોના સોમાજી ગણપત ભુવાના નમો રાસો રામ 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 એ ભાઈ દરેકને મારી હેવાતના દાદા રોમડો છે મામા માતા શું ભાઈ એ દરેકને મારી જગલાતના દાદા રામ રામ છે એ ભાઈ મારી મોડી વસ્તીને મારા દાદા રામ રામ છે ભાઈ આવનાર બેહનાર મની ખૂબ મારા દાદા રામ રામ છે હું એકલા જ માતા શું દીકરા એ મારો ભગવાન આયા બેઠાનો પરવડાલ છે એવું મારું દેવનું કેવું છે ભાઈ આજ તો આનંદનો દાડો કહેવાય આજ તો આ દેવીનો મળવો છે અને ખમાન મજાનો મળવો હોય શું કહું પછી કલમટાળું ધણતી નહીં કલમટાળું બોલતી નહીં પાછી ભાઈ હમણો હું વેણની મુશી માતા છું વેણે મારું વચન આવું મારું દેવનું કેવું છે પનીલ દીકરા મારો ભગવાન આયા બેઠાનું પરમાણાલ છે વેળે પડે સોગડીએ આ પડે મારો ભગવાન ખૂબ આયાનું પરમાણાલ છે ખૂબ જહની ભાગડી મારો ભગવાન બંધાવશે એ મામા એ દીકરા આ કલમાલી લઈ લેજે આટલી નવ નહીં એવું બોલજે પૂરા 9 છે આ 10 પૂરા છે ભાઈ હું વેણની મુસી માતા છું મારું વેણ છે લઈ લો લેવું એને કેવું ગણો એકવી પાઠમાં નહીં આવું બોલો તારા એકવી ને એવું બોલજો શાંતિ ગણજો ભાઈ વાર બહુ કરો ગણવા 20 પૂરા છે કે 10 અંદર 20 હોય કે આ મારી હવે તો સાચી કલમ કહેવાય એ તમારે આ અવસર કર્યો છે એ દેવનો કર્યો કોઈ તમારા સોળી છોકરાનો અવસર નહીં કર્યો આ હમી હોતની વસ્તી તાકીવી છે એ કોઈ મોણા ભાળવા થોડી આવી છે દેવના અવસરમાં આવી છે કે ભાઈ આ જહુભાઈનો અવસર છે આ મોડવે દરેક માતાઓ રતી અરાર્યન માતાઓ આશિયાલીજી સિગ્નાલી કે ના પછી જેવું તમારું એમોન જેવો તમારો ભાવ એવું દેવનું ટોપું ભાઈ શું કીધું વિશ્વની દોર મોટી છે ભૈયા એવી તમારી શ્રદ્ધા એવું દેવનું ટોપું હોય ભૈયા શું પૂછો પાસેનું છોકરું ધોણી જાય ને હે તો એ દેવ કહેવાય છે તમારા વિશ્વ ભરવાનું દેવ છે વિશ્વ રાખજો અને દીવાની દોરે રહેજો શું પૂછો દીવાની દોરે રહેજો હું શું કીધું હું વીકરનું વેણાલ્યું છે કલમટાળું ધણતી નહીં એ મારી હેલ છે પણ
દીકરા આ તો આ મને ઓળખવામાં ખૂબ કાચા છે તને કહું છું ઓળખવામાં ખૂબ કાચા છે તને ઓળખવામાં કાચા તને ઓળખવામાં તારા દેવોને ઓળખવામાં કાચા છે આવું જો આ કલમ આવે કોઈની બધી કલમ હાલી નહીં અને ભગવાનને રોવને કરજો પાઠમાં એકત્રી કંડ ના બને ભાઈ થોડુંક ધૂણી હોય તેમ કે કોઈ ભુવા બેઠા હોય વળી કોઈ ગમે ના ગમે હવે ને ભાઈ એકત્રી નહીં એવું ખાલી બોલો બીજું કોઈ બોલી નહીં શાંતિ શાંતિ દીકરા ગણજો હા એટલે શાંતિ શાંતિ ગણજો કોઈ ઉતાવળ નહીં દીકરા ગણી જા ભાઈ ઓગણતી આવું તો બોલો લોચેટલા છે પૂરા છે પાકા છે મારી હેકળા દ હવી નથી દ હવી ને આ મારી બોળી વસ્તી બેઠી છે કોઈ કડકું આઈસીયુ આવી છે કોઈ તમારું હગો વાલેશ્રી આવ્યું છે હું પેટ ભરી એકલા છું મારા પેલા હાસી આવું છું કે મારો ભગવાન આયા બેઠાનું દરેકનું ભગવાન રાખશે આ દેવના અવસરમાં પાછળ કોને કોઈ પાયું છે ને એનો બદલો મારો રોમાન છે શું કહું ભાઈ વાત સાચી ખોટી નહીં આ દુનિયામાં કશું અંગત નથી આવતું કોઈ તો પુણ્ય મોઢાની મેઠાશ શું કહું છું બાકી બધું એ પડ્યું રહે કશું અંગત આવતું નથી પણ મજૂરી લાગી દે મજૂરી તો કરવી પડે એવું કીધું ને બધાને કે મજૂરી કરવી પડે મજૂરી ગમે એટલી કરો તો ભેળું થતું નહીં તાર હું માતા એવું પૂછું મજૂરી કરે તમે રાત દાડો તંતુળી દો તો ભેળું નથી થતું કોઈ દેવોને એવો પહા પડ્યો હોય તો રખલા જેવડી ફો તો ફો કહેવાય છે પણ હેડનો જનાર એમ કે ભાઈ આટલું કરજો એ ફોન નીકળી જાય ને તમે 24 કલાકમાં તો ખાલી 4 કલાકમાં થો ને તો 48 કલાકનું ભેળું કરી આલે એવી દેવમાં સત્તા છે હાલ તબર કે છે આ દૂધી છે કે નથી પણ એના માટે દેવના થવું પડે હા હું કહેતો હરિવેગળા એ તમે દેવના થો તો દેવ તમારું થાય દેવના થો તો દેવ તમારું થાય અત્યારે જો હળહળ તો કળિયુગ છે ભાઈ બહેનો નહીં ભણો મમાનો નહીં દીકરો માનો નહીં હાલ હળ તો કર્યું દેખાય નથી દેખાતું હે દાડે મોણે શું બોલે અને હોજે શું બોલે છે હે તે મોણો દોમી થઈ ગયું છે ખબર શું બોલે હોજે શું બોલે એને ખુદને ખબર નથી હું તો એકલા જ માતા છું આ તમે અવસર કર્યો છે પાછળ બંટિયાર વધ્યા છે એ રોમના ચોપડે હોનાની કોલરીએ લેખી લેવડાયો આવું પણ જે આવશે જેને જે છે કે પણ એ વિશ્વા વરોહો તમારો જોવે જેને જે માતાઓ આવી જેને જે હુજે એ બોલે પણ વિશ્વા વરોહો તમારો જોવે તમે જે દોરે છો એ દોરે રહેજો એ દોર ચૂકતા નહીં મને આટલી માતાને ખબર પડે ભૈયા શું કહું છું દોર ચૂકાય પણ એટલે કીધું કે આ ઉભા રહેજો આ રીતે તો એ રીતે ઉભું રહેવું પડે તમારો આત્મા કે ને આત્મા હવા ઘેરથી નીકળો આત્મા કે જાઉં ને ના જાઉં પાછા વળવું અહીંયા કોઈ હોમણ નું પડકું નથી તમને માથે બંધાવવાનું તો રૂપિયાનું બસકું નહીં બંધાવવાનું તમે લઈને ઘેર આવશો પણ આત્મા કે એ જ કરવું પણ વિચારું ધોડવું નહીં અત્યારે તો તમે રાતે નક્કી કરો હવા ઉડી જાય છે હાલ તમને પૂછો કોઈ કોમ નક્કી કરો કે આ કરવું છે પણ એમાં કોઈ હોતું જ નહીં ફરી જાય એટલે સમય વગર કશું બનતું નહીં સમય કરે જ થાય મોણ કે હું જબરો ના હું કેતો હરિવેગળા દેવનું બોલ્યું દેવ પડે એવું તમારું અમે શરત જોવે તમારી શરત જોવે દેવ બોલે ચમ ના થાય થાય કે ન થાય પણ હાલ તમે આજ ઓય બોલો કાલ બીજે જઈને બોલો ત્રીજે બોલો ચોથે બોલો એટલે એમાં કશું ભેળું ન થાય મારે તો એ તારે તો એ દીવા વાળી મારે તો એ તારે તો દીવા વાળી આ તમે અવસર કર્યો કોનો કર્યો સોળી છોકરાનો થોડો કર્યો છે સોળી છોકરાનો અવસર કર્યો તમે પણ આ મહિના પહેલાના ઉજાગરા છે એમના અવસર થતા નહીં અને દેવના અવસર કરવા ને એટલે એના માટે દલ જોવે દલ વગર અવસર ના થાય ઠીક ઘણા કરે છે પૈસાના જોરે બધું થાય દુનિયામાં
પણ દેવને રીઝવવું હોય, દેવને રાજી કરવું હોય, એના પાછળ વાપરવું હોય તો 2 કે 5 કે 7 ભાઈ બેસી કુટુંબ ભેગું કરી કોક માં આ તારો અવસર કરવો છે, શક નહીં માં પણ તું ભેળું કરજે, પણ તારા વિશ્વાએ તારો અવસર કરવો છે તો એ કોઈ અવસર અટકતો નહીં. પછી તમે ગમે એટલા રૂપિયા હોય કને ऐसो કરીને જો શો કરવા બદલે કરતા હોય ને તો એ બધું નકામું છે, એ બધું નકામું છે. પણ તમે 80 છોકે કીધામાં 500 ના સુતા જ રહ્યા, પણ 5 લાખ નું પાર પાડવું તો દેવ પાડીએ. કેને ખબર છે કે મારો વસ્તાર છે, મારા બદલે મજૂરી કરે છે, આ એના ઘરમાં શક નહીં, પણ મારે કેર બોધી અને આગળ થવું પડશે તો એ દેવ થાય નહીં થાય કે ન થાય. આ તમે જે કર્યું છે ને એ ખૂબ રાજી છું હું માતા, અને મારો ભગવાન દેવ પાસે સદાય એવું વપરાવે, સદાય વપરાવે. આવું મારું કહેવું છે. સોળી છોકરાનો અવસર આવે એટલે ઓમ ધાફા મારો, ઓમ ધાફા મારો. મારો ભગવાન કદી એવા દાડા ન લાવે, કોઈ દાડો કોઈ નહીં. અને દેવના અવસર કરો ને તો હમેથી એમ કહેવા જોઈએ કે ના અમારે કરવું છે, એવું તમારું દેવ રાજી રહેવું જોઈએ, મારું આવું કહેવું છે. પછી બની દીકરા મોણા કીધા મોણા નહીં, હાલ કીધું કે ન કીધું? હે મોણા કીધા મોણા છે, કોઈ ઓગળી હરખી છે, ખબર શું બોલે હોજે શું બોલે, મોણા ફરતો વાર કરતો એટલે મોણા દોમી થઈ ગયું છે. અત્યારે જુઓ મોણાની કોઈ ઇજ્જત નહીં. કોઈ એમ કે મારા પાસે મોણસઈ પૈસા હોય એની મોણસઈ છે. દીકરા દુનિયા કને ઓળખે છે? પૈસા વાળાને. એટલે તમને પૂછું, આ વસ્તાર બેઠો એને પૂછું, આ ભાઈ બાઈ કુવાશું બેઠી દરેકને પૂછું કે અત્યારે રૂપિયાનું મન છે. અત્યારે તમે એમ કહો કે અમારા ઘરમાં કરોડ રૂપિયા પડ્યા છે, કાલ વપરાઈ જાય. શું કીધું? દેવ ધારે તો રાજા બનાવે રંકે કરી નાખે. હું પણ આમ પણ તમે ફૂચી ખો હાથવીને હેડો તો કદી વખો ન આવે. પછી કાલ ચોકથી 5 લાખ લઈ ઘરમાં મેલો અને કબૂતી હુજે એમાં દેવ શું કરે? એ તમારા કર્મની કથનાઈઓ. દેવ તો તમને રળી આલે છે, તમે 1 ટંગનું માગો તમને 4 ટંગનું ભેગું આલે છે, પણ તમે હાથવી નહીં એકતા તમારા ઓક છે, દેવના ઓક નથી. ભાઈ આમ તો આવું પડે. શું પૂછું ભાઈ, ખરું ખોટું દીકરા? હજી એક પૂછું, જો તમારું નામ દીકરા એવું બોલો, તમને પૂછું કે મારી હજી અઢી પૂરા નહીં વાગ્યા, જોજો આવું કેજો ખાલી મન તમે. અઢી પૂરા નહીં વાગ્યા આવું કેજો મન તમે. કેટલા હેડે તો કહો, એવું તમને દેખોણું, મન નહીં દેખાતું. મન દેખાતું પણ તમને દેખોણું. હે એવું તમે કીધું, મેં કીધું? મેં તમને ના કીધું ભાઈ 3 નહીં વાગ્યા? મારો વાલ ઘડિયાળ જોઈને કીધું બેઠો છે, ખબર નહીં પડતી, બધી પડે. હે પર મારે એવડો સમજવાળો સમજીએ કે આ એક હરખી છે હોય તો કહો. હે એક હાથે તાળી પડશે, આ ભેળી કરશો તો પડશે કે નહીં પડે? હે મારું એટલું જ કહેવું છે કે મારો ભગવાન સદાય હવા મોરવા રૂપા આવે. આ કલમ જોઈને શું બોલે છે? ગણિત તો નહીં આલી કે શાંતિ ગણજો. તમે એવું કીધું કે માં 2:30 નહીં વાગ્યા, એવું કીધું કે નથી? શાંતિ ગણજો. મેં ગણ્યા નહીં, તમે ગણ્યા છે. ગણી લો એટલે મને કહો, મેં ગણ્યામાં સારું 3 મોમાન ખર્ચ એટલે જીવો ભલે એટલે. દીકરા ગણી લો. 10મી ભગવાન દરેકની જે કરશે, બેઠા બધાની છે. ગણી લ્યા ભાઈ. ખાલી એટલું કોક માં ગણ્યા પણ 47 દેખાતા નહીં. કેટલા બન્યા ગણી કો? પૂરા શીખ પાકા શીખ 2 લાખનું છે. હું 52 પેઢીએ બીજું બોલું, મારા દીવાના ભગવાનનું માતા હારી છું. હું એંગળા વેણ વાળી માતા છું. હવે તો હજી મારા વેણને ઓળખું છું. હું વેણની કિંમત કરવા વાળી માતા છું. હું બોલ્યો તોડીને બોલ્યો, વધ પડતું બોલ્યો. કાલ મારું ગોમ બદનામ થાય, મારો ગો બદનામ થાય, મારું મઠ બદનામ થાય. એ ધંધો માતા નહીં કરું. પણ જે તમારી પોચે પડ્યા દેવ હોય ની શરતમાં રહેજો, એ ના ચૂકતા.
જેની બાધા આખરી હોય એના બોલતોલમાં ઉભા રહેજો. શું કહું છું? તો કદીએ તમારા ઘેર વખો નહીં આવે. પછી આ પુનાદ તો રાખજો ને રાખજો. આ પુનાદ રાખજો. એક સમય કદી તમે થાય ના ભૂલી જાઓ ચાલશે, દેવનો દીવો ભૂલી જાઓ ચાલશે, પણ આ પહેલું હંગાત આવશે. કરમ ઓ જોગણીનું પુનરાજ કાલ મરી જતા રહ્યો, કરોડ રૂપિયા પ્રોપર્ટી બધી પડી રહે, પણ તમારા હાથે તમે જે કર્યું છે એ જ હંગાત આવશે. બીજું કશું આવશે? ખૂબ મારા રોમને પૂછીને બોલું છું. તમે કીધું 48, હું નહીં બોલી. બરાબર, ખાલી એટલું કીધું 47 નહીં કહેજો. 2 લાખનું 48 નું છે તમે બોલ્યા કે ન બોલ્યા? જો આજ તો આ તમારા દેવોના મોઢવે મજા પાડું છું. દેવના મોઢવે મજા પાડું છું. આ જુઓ, આ ચંદ્રવો કલે કલે હસી રહ્યો છે. આ ગોમખેડાનો દેવ કલે કલે હસી રહ્યો છે. આવનાર બહેનાર વસ્તી બધી હસી રહી છે. જમ દેવનો મોઢવો છે. સોળી છોકરાનો ઉછેરો તો 4 ઓમ બેઠો, 4 ઓમ બેઠો. આવી રીતના બધી જાજમ ન બેઠી હોય કોઈ દાડો. આવી બોળી વસ્તી એક જગ્યાએ ન બેહે, પણ દેવનો અવસર છે, દેવનો મળવો છે. આ તમે કર્યો, ખૂબ મારા ભગવાન રાજી છે, હું માતાએ રાજી છું, આ ગોમખેડા દેવે રાજી છે, આ રોમે રાજી છે, અને ખૂબ મજા પાડું છું. પણ આજે પૂછું કે શરત હશે તો દુનિયામાં કોઈ પાસા નહીં પડો. શરતથી જ્યાં તો ગમે એવી માતાઓ આશિયા લઈને જીસી ને બધું પડશે. દીકરા, હું આગળ જ માતા જ છું. હું આગળ જ માતા જ છું. મોન્ટુ, હું આગળ જ માતા જ છું. અંદર એકને ખબર છે હું જે બોલું એ કરું છું નહીં કરતી. લખમણ કરું છું નહીં કરતી. અનિલ, હાદાઈમાં મજા છે. હાદાઈમાં મજા છે ને? પૂંચી ફૂચીને ખાવામાં મજા છે. પૂંચી ફૂચીને કેમ કે હજી કયું આવે છે, હજી તો સમય ખરાબ આવે. તમારે લખવું લખી દેજો. કોઈ કે કાલ દાડા હારા, હું માતા નહીં પાડતી જો હારા દાડા. સમય બહુ ખરાબ આવે છે. સમય બહુ ખરાબ આવે હજી. પણ મારા રોમે આલ્યું હોય ને તો હાથવી પૂછી પૂછીને ખાજો. કે કાલ તમે કર્યું તમારા છોકરા નહીં કરી શકી. તમે જે કર્યું તમારા છોકરા નહીં કરી શકી. એટલે કાલ છોકરો અમે થોડી દયા ખાઈ અને હાથવીને વાપરજો તો કાલ તમારી પાછલી પેઢી દુઃખી ના થાય. ખરું? દાડા મોંઘવારી વધે છે. શું પૂછો? તમે તો કદી એક દાડો તમને યાદ છે, મન માતાને તો જોફેરથી દેખાતું છે, પણ એક ટાઈમનું વાળું કરવું હોય ને કોઈ વધો હતો. ખરું ખોટું? સમય બોલવો નહીં કોઈ દાડો. અને સમય કોઈનો કઈ નહીં આવતો. રોમ જેવા રોમના વખો આવ્યો તો તમે તો મોણો છો. તમે તો મોણો છો ને. એ હાથવી અને અંબાળી પગ મિલી હેડજો. આટલું પૂછું. બાવડું થેપા વાળા હો આવશે, હાલવા વાળા કોઈ નહીં આવે. બાવડું થેપા વાળા હો આવશે. હેડ હું તારા ભેગો છું. હેડ, પાછળની ચિંતા નથી કરજે, હું છું. પછી જયારે ખરો ખેલ આવે ને ત્યારે સ્વિચ ઓફ થઈ જાય છે. ઘેર તો એટલે કે બહાર ગયા છે. પછી એ દાડે તમારે તો રઢું લેવું પડે કે ન લેવું પડે? દરેકને પૂછું કે તમારા બાપની ભાગડી કોઈના પજો ન મેળવી પડે એટલું વર રાશિ સારી રીતે જીવજો, સારી રીતે હેડજો. કદી જીવનમાં વખો નહીં આવી. આ જવું 77 સદી જેવી માતાઓ કદી ચોય બદનામ નહીં થાય. ભટિયાની માતા આવી ગયા. વગાડ. ભાઈ
મામા તમારી પર હાલનું દેવ છું ખરું ખોટું હે દરેકને મારી પીણીના ઝાડા રોમ 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 રોમ. ભાઈ આયાનું બેઠાનું ભણું મારો ભગવાન હાલ છે. આયાનું બેઠાનું ભણું મારો ભગવાન હાલ છે. આ વેળે આ પળે આ સોગડીએ ખૂબ સારું કરું છું. ભાઈ હું વધાવાની ખુશી માતા છું. કોનથી દીકરા ભગવાન આયાનું ભણું હાલ છે. બેઠાનું ભણું હાલ છે. ભાઈ કિરણ મજામાં કોઈ ખોમી નહીં. દરેકને મજામાં કોઈ ખોમી નહીં. ભાઈ ભુવા પાવળીઓને ગવૈયોને મારી બોળી વસ્તી બેઠી દરેકને ખૂબ સારું મોંડું વધારવાની ખુશી માતા છું. શેની ખુશી છું? એ મારી કલમ લેવાટલી છોકરો ગણજો બરાબર ને બોલાય કે ન બોલાય? એ ન બોલાય. સારું કામ વધાવો છો રહ્યો 19 પેલા ગણિમકો કેટલા બન્યા? કેટલા છે ગણિમકો? 19 દીકરા ગણો કિચો ગોડા થઈ ગયા. અરે વેળે ધૂણું છું પણ વાત મોડું છું. બોલી બીજું બોલું તો મારા રોમ હારી છું. તમારી જન્મનો દાખલો તમારા ગોળનો જ છે ને. કીધી ફલોણી બાઈ રેમ નહીં ખરું ખોટું તો માતા બોલી કોઈ ન થાય. જેના રોમ ઘેર છે ને કશું ન થાય. હાજીએ થઈને ભાઈ સુરત પહોંચી કે ન પહોંચી? પહોંચી કે ન પહોંચી? કોઈ ભરવો હતો કે ભાઈ બચશે એવું માતા એવું છે. જેની જેવી દોર એવું મારું ટોપું છે. જે જેની જેવી દોર એવું મારું ટોપું છે. તમારી જ નજર આગળ તમારા જ ગામનો દાખલો. જવનનો છોકરો બોલતો હતો નતો બોલતો. તારો બાપ મથતો તો એ દાડે તારો બાપ મથતો તો જગ્યા ઉપર અને મારા ભુવન ગાડી ઉભી રાખી નીકળ બોલાયા કે ભુવાજી આવો. તો મારા ભુવે કીધું કે ના ભાઈ મારા બાપ સમન ભુવો મથે છે મારા હાથ ના ખાય નહીં. એક મહિને બે તલવાર ના રહે અને એ ભુવો કે મારા કરતે ઉંમરમાં મોટા છે ને જે કરશે સારું કરશે બરાબર છે. પણ એમ કીધું કે ના બાબુ એમ કીધું કે ના ભુવાજી મેં મહેનત મજૂરી કરી છે પણ તમે જરા મજૂરી કરો કોઈ કરતે આ છોકરો બોલતો થતો હોય તો એટલું કરો. પછી